મોટાભાગના ગુજરાતી લોકોના ઘરમાં બુધવારે બપોરે મગનું શાક બનાવવાનો રિવાજ હોય છે. તો આજે આપણે પોષક તત્વોથી ભરપૂર એકદમ ટેસ્ટી અને હેલ્ધી મગનું રસાવાળું શાક બનાવીશું. તો તેના માટે મેં 1 કપ મગને ધોઈ ઓવરનાઇટ માટે પાણીમાં પલાળી રાખ્યા હતા. બીજે દિવસે સવારે મગ સરખા ફૂલે એટલે તેને ફરીથી એક વખત ધોઈ અને બધું જ પાણી નિતારી દીધું છે. જો તમારી પાસે મગ પલાળવાનો સમય ન હોય તો તેને ડાયરેક્ટ પણ પ્રેશર કુકરમાં બાફી શકો છો, પણ બાફવામાં થોડો સમય વધુ લાગશે. પલાળેલા મગને કુકરમાં કાઢી તેમાં અડધી ચમચી મીઠું અને 2 કપ પાણી ઉમેરી 2 થી 3 વિસલ થાય ત્યાં સુધી બાફી લઈશું. અત્યારે આપણે જેટલું માપ લીધું છે તેમાંથી 5 થી 6 વ્યક્તિને જમવામાં સર્વ કરી શકાય તેટલું શાક તૈયાર થશે. મગ બફાય ત્યાં સુધી આપણે એક પ્યુરી બનાવી લઈએ. તેના માટે મિક્સર જારમાં 2 નંગ લીલા મરચાં, 1 ઇંચ છોલીને સમારેલું આદું અને 2 નંગ મધ્યમ સાઇઝના સમારેલા ટામેટાં લઈ તેને વાટી લઈશું. મારી કોઈપણ રેસિપીમાં હું ડુંગળી લસણનો ઉપયોગ નથી કરતો, પણ જો તમારા ઘરમાં ખવાતું હોય તો પ્યુરી બનાવતી વખતે તેમાં 1 નંગ ડુંગળી અને 2 કળી લસણ ઉમેરી શકાય છે. આ રીતની પ્યુરી તૈયાર કરવાની છે. કુકર ઠંડુ પડે પછી ચેક કરીએ તો મગ સરખા બફાઈ ગયા છે. મગમાંથી આપણને પ્રોટીન, વિટામિન અને ફાઇબર સારા પ્રમાણમાં મળી આવે છે, તો તેનું સેવન અવશ્ય કરવું જોઈએ. હવે કડાઈમાં 1 ટેબલસ્પૂન ઘી લઈ તેને ગરમ કરીશું. તેમાં 2 નંગ સૂકા લાલ મરચાં, 1 ચમચી જીરું, ફ્લેવર માટે અડધી ચમચી હિંગ અને 8 થી 10 મીઠા લીમડાના પાન ઉમેરીશું. વઘારમાં તમે ઘીના બદલે તેલનો પણ ઉપયોગ કરી શકો છો, પણ ઘી ઉમેરવાથી શાક એકદમ ટેસ્ટી બને છે. 5 થી 7 સેકન્ડ માટે મસાલાને સાંતળી આપણે જે ટામેટાં અને આદુ મરચાંની પ્યુરી બનાવીને રાખી છે તે વઘારમાં ઉમેરીશું અને તેની કચાશ દૂર થાય અને વધારાનું મોઇશ્ચર બધું બળી જાય ત્યાં સુધી તેને ઢાંકીને 4 થી 5 મિનિટ માટે ધીમી આંચ પર સાંતળીશું. આ સિવાય પણ મગ અને મગની દાળમાંથી બનતી બીજી ઘણી બધી રેસિપી ચેનલ પર પોસ્ટ કરી છે, જેના પ્લેલિસ્ટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. પ્યુરીમાંથી આ રીતે ઘી છૂટું પડવા લાગે એટલે આપણે જે મગ બાફીને રાખ્યા છે તે તેમાં ઉમેરીશું. તમારા ઘરમાં કોઈ અલગ રીતે મગનું શાક બનતું હોય તો મને કમેન્ટ કરીને જરૂર જણાવજો. તેમાં 1 ટેબલસ્પૂન ધાણા જીરું, 1 ટેબલસ્પૂન લાલ મરચું, 1 ટીસ્પૂન હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. મગ બાફતી વખતે પણ તેમાં અડધી ચમચી મીઠું ઉમેર્યું હતું, એટલે અત્યારે પ્રમાણસર ઉમેરવું. મસાલાને મગની સાથે સરખી રીતે મિક્સ કરી 2 થી 3 મિનિટ માટે કૂક કરીશું. તમારા ઘરમાં જેટલું તીખું ખાવાનું પસંદ હોય તે પ્રમાણે લાલ મરચું અને લીલા મરચાં ઉમેરી શકો છો. હવે શાકની કન્સિસ્ટન્સી બેલેન્સ કરવા માટે તેમાં 1 કપ પાણી ઉમેરીશું. મિક્સર જારમાં આપણે પ્યુરી બનાવી હતી, થોડી પ્યુરી ચોંટી હતી એટલે તેમાં જ પાણી લઈ મેં ઉમેર્યું છે. તમને શાકની કન્સિસ્ટન્સી જે પ્રમાણેની પસંદ હોય તે પ્રમાણે પાણી લઈ શકાય છે. હવે શાક થોડું ખદખદવા લાગે એટલે તેને ઢાંકીને 5 થી 7 મિનિટ માટે કૂક કરીશું, જેથી બધા જ મસાલા મગમાં સરખા ભળી જશે અને શાકની કન્સિસ્ટન્સી પણ મધ્યમ ઘટ થઈ જશે. શાકમાંથી એકદમ જોરદાર સુગંધ આવી રહી છે. તેને વધુ ફ્લેવરફુલ બનાવવા માટે તેમાં અડધી ચમચી ગરમ મસાલો, ખટાશ માટે 1 ટેબલસ્પૂન લીંબુનો રસ અને 1 ટેબલસ્પૂન સમારેલી કોથમીર ઉમેરી મિક્સ કરીશું. રૂટીન દાળ શાકમાં જો તમારા ઘરમાં ગરમ મસાલાનો ઉપયોગ ન કરતા હો તો સ્કીપ કરી શકો છો. ઘણા લોકોના ઘરમાં મગનું શાક બનાવે ત્યારે તેમાં ગળપણ પણ ઉમેરતા હોય છે, પણ અત્યારે આપણે ગ્રેવીવાળું શાક બનાવ્યું છે એટલે ગળપણ નહીં ઉમેરો તો પણ શાક ખૂબ જ ટેસ્ટી બનશે. શાક તૈયાર થઈ જાય એટલે છેલ્લે તેમાં ઉપરથી અડધી ચમચી જેટલું ઘી ઉમેરીશું. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું એકદમ ટેસ્ટી અને હેલ્ધી મગનું રસાવાળું શાક બનીને તૈયાર છે. તેને તમે રોટલી, ભાખરી, પરોઠા કે ભાત સાથે સર્વ કરી શકો છો. તો આ રેસિપી તમે પણ ઘરે જરૂર ટ્રાય કરજો. વિડીયો પસંદ આવી હોય તો લાઈક અને શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો. તો ફરી મળીશું એક નવી રેસિપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.